નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અશોકભાઈ પરમાર આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12 ઇંગ્લિશ વિષયમાં યુનિટ 1 રીડ 2 સનરાઈઝ ઓન ધ કાંચનજંગા આ કાવ્યનો અભ્યાસ કરીશું. આ કાવ્યના કવિયત્રી છે એ ક્રિસ્ટીના આલ્બર્સ. આ કાવ્યની રચના કરનાર કવિયત્રી જ્યારે હિમાલયના બરફથી છવાયેલા સુંદર શિખરો જોઈએ છે ત્યારે તેમને આ સુંદર દ્રશ્ય પ્રભાવિત કરી દે છે. કાંચનજંગા એ હિમાલયની પર્વતમાળામાં આવેલ એક શિખર છે. તે વિશ્વનું ત્રીજા ક્રમનું ઊંચાઈ ધરાવતું શિખર છે અને તેનું અદ્ભુત સૌંદર્ય ખાસ કરીને જ્યારે સવારનો સમય હોય ત્યારે જોવાલાયક હોય છે. આવા નયનરમ્ય સવારના દ્રશ્યથી પ્રભાવિત થઈને કવિયત્રી એક સુંદર કાવ્યની રચના કરે છે જેનું નામ છે સનરાઈઝ ઓન ધ કાંચનજંગા. કવિયત્રીએ અહીં કાંચનજંગાને હિમાલયની રાણીનું બિરુદ આપ્યું છે. સફેદ વસ્ત્રોમાં સજ્જ આ રાણી સુવર્ણ પ્રકાશમાં સ્નાન કરી રહી છે તેવું એક કલ્પના ચિત્ર પણ ખડું કર્યું છે. સૂર્ય જ્યારે તેના પ્રેમના શાશ્વત ફુવારાનું પ્રથમ કિરણ આ પર્વત શિખર પર મોકલે છે ત્યારે ટેકરીઓમાંથી આવતા ગહન ધ્વનિઓ કવિયત્રીને રોમાંચિત કરી દે છે. તો મિત્રો, હવે આપણે આ કાવ્યને સમજીએ તે પહેલાં તેમાં આવતા કેટલાક કઠિન શબ્દો જોઈ લઈએ. ગ્લોસરી એટલે કે શબ્દાર્થ. વિદ્યાર્થી મિત્રો, તમે આ શબ્દાર્થ તમારી નોટબુકમાં ઉતારી લેશો અને યાદ કરશો. સનરાઈઝ એટલે સૂર્યોદય. વેપર્સ મીન્સ બાષ્પ, ધુમ્મસ. રાઈઝ ઉદય થવો, અહીં ઉપર ચડે છે અથવા ઊંચે ચડે છે. ક્લેડ એટલે ઢંકાયેલું, વીંટળાયેલું. પર્પલ એટલે જાંબલી રંગ. ગ્લોરી મીન્સ ભવ્યતા. લવ લાઇટ મીન્સ પ્રેમ પ્રકાશ. ગ્લો મીન્સ ચમકવું. ઇટર્નલ મીન્સ શાશ્વત, અનંત. સમિટ્સ મીન્સ પર્વતના શિખરો. હોરી મીન્સ પ્રાચીન. કામ મીન્સ શાંત. સિરીન મીન્સ ગંભીર. હેવન એટલે સ્વર્ગ. રોબ્સ મીન્સ વસ્ત્રો. બાથિલ
મીન્સ સ્નાન કરવું. ડ્યુઝ મીન્સ ઝાકર બિંદુઓ. મેલોઝ એટલે ભીનું પોત ધરાવતી અથવા નયનરમ્ય. હ્યુજ મીન્સ રંગ છટાવો. ફિંગર્સ એટલે આંગળીઓ. રીલ્સ મીન્સ ઝરણા. જેન્ટલી એટલે હળવેથી. લિંગર્સ મીન્સ ઝરૂંબી રહેવું અથવા લહેરાવું. બ્રેકિંગ ડે એટલે મરસ્કે, વહેલી પરોઢે અથવા વહેલી સવારે. સેન્સ મોકલે છે. ફેઇન્ટ ઝાંખું. રે કિરણ. અનડાઈંગ અનંત. ફાઉન્ટેન્સ ફુવારા. થ્રિલ રોમાંચ. સાઉલ આત્મા. ડ્વેલ્સ મીન્સ વસવું અથવા રહેવું. તો આ શબ્દો બરાબર નોંધી લેશો. હવે આપણે કાવ્યને સમજવાનો પ્રયત્ન કરીએ. રીડ ટુ નું આ કાવ્ય, જેનું ટાઇટલ છે સનરાઈઝ ઓન ધ કાંચનજંગા, એટલે કે કાંચનજંગા પરનો સૂર્યોદય. The vapors rise to the morning skies. બે પંક્તિઓ જોઈ લઈએ આપણે. વેપર્સ એટલે કે બાષ્પ અથવા ધુમ્મસ, અને રાઇઝ મીન્સ ઊંચે ચડે છે. બીજી પંક્તિના શબ્દો ટુ ધ મોર્નિંગ એટલે કે સવારમાં, અને સ્કાઇઝ એટલે આકાશ. અહીં સ્કાઇઝ શબ્દ છે બહુવચનમાં. કવિત્રીએ અહીં કેટલીક છૂટછાટ લીધી છે. સ્કાઇઝ આમ તો ખરેખર એક વચનમાં આવે સ્કાય, પરંતુ કાવ્યનો પ્રાસ મેળવવા માટે કેટલીક વખતે આવી છૂટછાટ લેવામાં આવતી હોય છે. તો જુઓ શું થાય છે એનો મિનિંગ બે પંક્તિઓનો, કે ચડે છે ઊંચે બાષ્પની વાદળી, પ્રભાતના આકાશની આંબવા. અહીં મિત્રો, જ્યારે આપણે આ હિમાલયની પર્વતમાળામાં સવારે જોઈએ છીએ, ત્યારે સર્વત્ર ત્યાં વેપર્સ એટલે કે ધુમ્મસ છવાયેલું હોય છે. અને આ ધુમ્મસ જ્યારે સવારનો સમય હોય છે ત્યારે એ ઉપર ચડે છે, એટલે કે બાષ્પ રૂપે તે ઉપર જાય છે. ક્લેડ ઇન પર્પલ ગ્લોરી. જો ત્રીજી પંક્તિમાં શું કહે છે? ક્લેડ એટલે કે વીંટળાયેલું, ઢંકાયેલું. પર્પલ મીન્સ જાંબલી રંગનું, અને ગ્લોરી એટલે ભવ્યતા. એટલે કે ઢંકાયેલો છે તે જાંબલી રંગના ભવ્યતાથી. શું ઢંકાયેલું છે? આ પર્વતમાળાની વાત છે, આ શિખરની વાત છે. જ્યારે સવાર થાય છે ત્યારે આ ધુમ્મસ જાણે કે જાંબલી રંગના ભવ્યતાથી ઢંકાયેલું હોય તેવું લાગે છે. હવે જુઓ આગળ. While the love light glows on the eternal stones. While means જ્યારે, લવ લાઇટ એટલે કે
પ્રેમ પ્રકાશ, અને ગ્લોઝ એટલે ચમકવું અથવા પથરાવું. એટલે કે અહીં કહે છે કવિયત્રી કે જ્યારે પ્રેમ પ્રકાશ પથરાય છે, મીન્સ કવિયત્રી આપણને અહીં કહે છે કે જ્યારે સવારના સમયે આ સૂર્યનો પ્રકાશ પથરાય છે ત્યારે તે જાંબલી રંગથી ભવ્યતાથી વીંટળાયેલો છે. આ ઉપરની પંક્તિ પણ સાથે લઈ લીધી આપણે. એટલે કે તેના બરફના જે સ્તર છે, મતલબ કે એના પર આ પ્રકાશ પણ કેવો પ્રેમ પ્રકાશ એ ચમકી રહ્યો છે. જો કયો ચમકી રહ્યો છે તે આગળની પંક્તિમાં જોઈએ આપણે. ઓન ધ ઇટરનલ સ્નોઝ અપોન ધ સમિટ્સ હોરી. ઓન ધ ઇટરનલ સ્નોઝ, અહીં ઇટરનલ્સ મીન્સ શાશ્વત અથવા અનંત, અને સ્નોઝ મીન્સ બરફ અથવા હિમ. એટલે કે શાશ્વત બરફ ઉપર, આ જે શાશ્વત છે બરફ, શાશ્વત મીન્સ કાયમી, કારણ કે હિમાલયની આ ગિરિમાળામાં સદાય બરફ છવાયેલો હોય છે, એટલા માટે શબ્દ લીધો છે ઇટરનલ સ્નો, કે આ શાશ્વત બરફ છે ત્યાં. અપોન ધ સમિટ્સ હોરી, અપોન મીન્સ ઉપર, ધ સમિટ્સ એટલે કે પર્વતના શિખર, અને હોરી એટલે પ્રાચીન, અતિ પ્રાચીન. તો આ ઇટરનલ સ્નોઝ કયો પથરાયો છે તેની વાત છે કે આ જે પર્વતમાળા છે હિમાલયની એ હોરી છે, HOARY, એટલે કે અતિ પ્રાચીન છે. એના જે શિખરો છે એ અતિ પ્રાચીન છે, અને એ શિખરો પર આ શાશ્વત બરફ છવાયેલો હોય છે, તેમ કવિયત્રી આ પંક્તિમાં આપણને જણાવે છે. એન્ડ ધ હિમાલયાઝ ગ્રીન કામ એન્ડ સેરીન. જો અહીં પંક્તિમાં શું લખ્યું છે? એન્ડ ધ હિમાલયાઝ ક્વીન, અને હિમાલયની રાણી. અહીં જુઓ મિત્રો, આ પંક્તિમાં આને હિમાલયની રાણી કહે છે. એટલે કે હિમાલયની રાણી કોણ? આ પંક્તિમાં તો ખ્યાલ નથી આવતો આપણને, પરંતુ આપણે જ્યારે એનું ટાઇટલ જોઈએ ત્યારે ખ્યાલ આવે કે હિમાલયની રાણી એટલે કાંચનજંગા. આ કાંચનજંગા કેવી છે એની રાણી હિમાલયની, એનું વર્ણન નીચેની પંક્તિમાં છે. કામ એન્ડ સેરીન. કામ એટલે શાંત, અને સેરીન એટલે ગંભીર. આ એના વિશેષણો છે. કોના વિશેષણો છે? તો જે રાણી છે, આ જે કાંચનજંગા, એના માટેના વિશેષણો છે. આ રાણી કેવી છે? એટલે કે શાંત અને ગંભીર છે. તો આ શબ્દો પણ ધ્યાનમાં રાખશો. ઘણી વખતે પરીક્ષામાં પૂછાય છે, રાઇટ એડજેક્ટિવ્સ યુઝડ ફોર હિમાલયાઝ ક્વીન. તો તમે આ લખી શકો કે કામ અને સેરીન એના વિશેષણો છે, એટલે કે આ રાણી શાંત અને ધીર ગંભીર છે. રિટર્ન્સ ધ હેવન્સ ગ્રીટિંગ. આ રાણી શું કરે છે એનું વર્ણન છે આ પંક્તિમાં. રિટર્ન્સ મીન્સ પાછું મોકલે છે. ધ હેવન્સ ગ્રીટિંગ. હેવન્સ મીન્સ સ્વર્ગ, અને ગ્રીટિંગ મીન્સ અભિવાદન કરવું અથવા તો શુભેચ્છા આપવી. તો અહીં કહે છે કે આ રાણી શું કરે છે કે સ્વર્ગની શુભેચ્છાને તે પાછી મોકલે છે. કારણ કે આ જે પર્વતમાળા છે એ ખૂબ ઊંચી છે, જાણે કે આકાશને ઓબી જતી હોય તેવી. એટલે કે જ્યારે કે સ્વર્ગમાંથી પોતે શુભેચ્છા આપણને પાછી મોકલતી હોય એવું આપણને લાગે છે. એટલા માટે અહીં તેને લખ્યું છે કે રિટર્ન્સ ધ હેવન્સ ગ્રીટિંગ. તે સ્વર્ગની શુભેચ્છાઓને પાછી મોકલી રહી છે. ઇન રોબ્સ ઓફ વ્હાઇટ
bathed in a golden light. હવે જુઓ ને આ પંક્તિમાં શું કહે છે? ઇન રોબ્સ ઓફ વ્હાઇટ, એટલે કે સફેદ વસ્ત્રોમાં. રોબ્સ મીન્સ વસ્ત્રો, પોશાક. આ વસ્ત્રો પણ કેવા? આમ તો કહી શકીએ કે જે પ્રસંગોચિત પહેરાતા હોય એવા ખાસ પ્રકારના વસ્ત્રો એને પહેરેલા છે. એ વસ્ત્રો કેવા કલરના છે? તો વ્હાઇટ રંગના છે, એટલે કે સફેદ રંગના છે. એટલે કે સફેદ વસ્ત્રોમાં, ઇન રોબ્સ ઓફ વ્હાઇટ, એના જે વસ્ત્રો છે સફેદ છે, અથવા ધવલ વસ્ત્રો પણ કહી શકીએ આપણે. અને આ સફેદ વસ્ત્રોમાં તે શું કરે છે તે નીચેની પંક્તિમાં જણાવ્યું છે. bathed in golden light. bathed મીન્સ સ્નાન કરવું. ઇન ગોલ્ડન લાઇટ એટલે કે સુવર્ણ પ્રકાશમાં. જ્યારે આ પર્વતમાળામાં, આ શિખર ઉપર સર્વત્ર બરફ છવાયેલો હોય છે, ત્યારે આ બરફરૂપી જે વસ્ત્રો છે તેને સફેદ વસ્ત્રો કહ્યા છે. અને જાણે કે તે આ સુવર્ણ પ્રકાશમાં સ્નાન કરી રહી હોય એવું લાગી રહ્યું છે. પણ કયો સ્નાન કરી રહી છે? જો આગળની પંક્તિમાં, વેર અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ. વેર મીન્સ કે જો, અર્થ મીન્સ ધરતી, અને સ્કાય મીન્સ આકાશ. આર મીટિંગ એટલે કે ભેગા થઈ રહ્યા છે, એકબીજાને મળી રહ્યા છે. એટલે કે શું કહે છે પંક્તિમાં? વેર અર્થ એન્ડ સ્કાઈઝ આર મીટિંગ, કે જો ધરતી અને આકાશનું મિલન થાય છે. આપણે ઘણી વખતે જોઈએ છીએ દૂર દૂર સુધીમાં, તો આપણને એવું લાગતું હોય કે આ અર્થ અને આકાશ જે છે, સ્કાય, એ આપણે જ્યારે દૂર નજર કરીએ ત્યારે આપણને એક ક્ષિતિજ ઉપર ભેગા થતા એવું લાગી રહ્યું છે. તો આવી ક્ષિતિજ ઉપર મતલબ કે આ રાણી પોતે સુવર્ણ પ્રકાશમાં સ્નાન કરી રહી છે તેનું વર્ણન છે. એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ. જુઓ પંક્તિ જુઓ, એન્ડ મોર્નિંગ ડ્યુઝ. ડ્યુઝ મીન્સ ઝાકર બિંદુઓ. જ્યારે સવારનો સમય હોય છે ત્યારે નાના નાના બિંદુરૂપી ઝાકર બિંદુઓ પણ ઉદ્ભવતા હોય છે. તો લખ્યું છે અહીં એન્ડ મોર્નિંગ ડ્યુઝ, અને સવારના ઝાકર બિંદુઓ. એન્ડ મેલો હ્યુઝ. મેલો મીન્સ ભીનું પોત પ્રકાશથી, અથવા તો નયનરમ્ય. અને હ્યુઝ એટલે કે રંગ છટાઓ. પેઇન્ટ હર ચીક્સ વિથ ફેરી ફિંગર્સ. પેઇન્ટ એટલે રંગવું. હર ચીક્સ, હર એટલે તેણીના, તેણી એટલે કોણ? કાંચનજંઘા. એના જે ચીક્સ એટલે ગાલને જાણે કે રંગી રહી છે. પેઇન્ટ હર ચીક્સ વિથ ફેરી ફિંગર્સ. વિથ એટલે વડે, અને ફેરી ફિંગર્સ એટલે પરિસમાન આંગળીઓ વડે. અહીં ફેરી મીન્સ પરી, જેમ પરીની જે કોમર આંગળીઓ હોય એમ પોતાની કોમર આંગળીઓ વડે એ તેને રંગી રહી હોય તેવું લાગી રહ્યું છે. તો અહીં કવિયત્રી આ 3 પંક્તિઓમાં જણાવે છે કે વહેલી સવારે જ્યારે નાના નાના ઝાકર બિંદુઓમાં સૂર્યના કિરણો પર પડે છે ત્યારે તે જાણે નયનરમ્ય રંગ છટાઓથી પોતાની કોમળ ઓગળી વડે તેના ગાલને રંગી રહે છે. એટલે કે આ જે ઝાકર બિંદુઓ છે એ ધીમે ધીમે ઓગળીને આ પર્વતમાળા પર રેલાતા હોય છે, અને એની જે રંગબેરંગી જે છટાઓ દેખાય છે તેનું વર્ણન છે. એને જાણે કે ગાલ ઉપર એ રંગી રહી હોય તેવું લાગી રહ્યું છે. While over the rills and the sun kissed the hills.
વાઇલ ઓવર ધ રીલ્સ, રીલ્સ એટલે ઝરણાઓ, જ્યારે ઝરણાની પેલી પાર, ઓવર એટલે ની પાર, પેલી પાર, ઉપર, એન્ડ ધ સન કિસ ધ હિલ્સ, અને જ્યાં સૂર્ય છે એ આ હિલ્સ એટલે કે ટેકરીઓને કિસડ એટલે કે ચૂમી રહ્યો છે તેવું લાગે છે. તો અહીં કવિયત્રી કહે છે આપણને કે આ પહાડીઓમાં ઝરણા પણ વહી રહ્યા છે, કારણ કે પર્વતમાળામાં નાના નાના ઝરણા સદાય વહી રહ્યા હોય છે, અને સૂર્યનો પ્રકાશ સીધો જ આ ટેકરીઓ પર પડે છે ત્યારે જાણે કે તેને ચુંબન કરતો હોય એવું કવિયત્રીને લાગે છે. એટલે અહીં કહ્યું છે કે ધ સન કિસ ધ હિલ, કે સૂર્ય આ ટેકરીઓને જાણે કે ચૂમી રહ્યો હોય એવું લાગી રહ્યું છે. એટલે એના જે કિરણો છે, સૂર્યના પ્રકાશના કિરણો એના પર સીધા પડે છે, જેને અહીં સન કિસ તરીકે શબ્દનો પ્રયોગ કર્યો છે. ધ લવ લાઇટ જેન્ટલી લિંગર્સ, લવ લાઇટ એટલે કે પ્રેમ પ્રકાશ, જેન્ટલી એટલે હળવેથી, લિંગર્સ મીન્સ ઝરુંબી રહ્યો છે. જાણે કે આ પ્રેમરૂપી પ્રકાશ જે છે, પ્રેમ પ્રકાશનો જે પુંજ છે તે અહીં ધીમે ધીમે લહેરાઈ રહ્યો છે એવું લાગે છે. એન્ડ ધ બ્રેકિંગ ડે સેન્ડ્સ ધ ફર્સ્ટ ફેઇન્ટ રે, અહીં શબ્દ છે બ્રેકિંગ ડે એટલે કે સવારના સમયે, પરોઢના સમયે. શું કરે છે આ? તો કહે છે સેન્સ, સેન્સ એટલે મોકલે છે. શું મોકલે છે એ તો જુઓ. ધ ફર્સ્ટ ફેઇન્ટ રે, ફર્સ્ટ ફેઇન્ટ એટલે કે પ્રથમ, ફર્સ્ટ, અને ફેઇન્ટ એટલે ઝાંખું, અને રે એટલે કે કિરણ, એટલે કે પ્રથમ ઝાંખું કિરણ. જ્યારે વહેલી સવારે સૂર્યોદય થતો હોય ત્યારે ધીમે ધીમે સૂર્યનું ઝાંખું કિરણ એના પર પડી રહ્યું છે વહેલી સવારે, અને તે શું મોકલે છે? આ કિરણને મોકલે છે. કિરણ પણ કેવું? ઝાંખા કિરણને મોકલે છે. ઓફ લવ્સ અનડાઈંગ ફાઉન્ટેન્સ, આ ઝાંખું કિરણ પણ કેવું હોય છે? ઓફ લવ્સ, પ્રેમરૂપી છે, મતલબ કે અનડાઈંગ એટલે કે અનંત, અને ફાઉન્ટેન્સ એટલે ફુવારો. જાણે કે પ્રેમનો અનંત ફુવારો હોય એવું લાગી રહ્યું છે. શરૂઆતમાં સૂર્યના કિરણો વહેલા ઝોખા હોય છે, ફેઇન્ટ હોય છે, પણ ધીમે ધીમે જેમ સૂર્યોદય એટલે કે સૂર્ય ઊંચો જતો જાય, ઉપર જતો જાય, એમ એના કિરણો સતત વધતા હોય છે, અને જાણે કે એના પર અનંત ફુવારા રૂપે પોતાનો પ્રેમ વરસાવતો હોય એવું લાગે છે. While the heart feels the thrills, while means જ્યારે આ હાર્ટ એટલે કે હૃદય, ફીલ્સ એટલે કે અનુભવે છે. શું અનુભવે છે? તો થ્રિલ્સ, રોમાંચ. અને એ સમયે જાણે કે મારું જે હૃદય છે, મતલબ કે એ રોમાંચ અનુભવે છે. આ દ્રશ્ય જોઈને કવિયત્રીનું જે હૃદય એકદમ રોમાંચ અનુભવી રહ્યું છે એવું લાગી રહ્યું છે કવિયત્રીને. ઓફ ધ વોઇસ ફ્રોમ ધ હિલ્સ એન્ડ ધ સાઉન્ડ ડેટ ડ્વેલ્સ ઇન ધ માઉન્ટેન્સ. વોઇસ એટલે કે અવાજ, ધ્વનિઓ. આ અવાજ ક્યાંથી આવે છે? તો ફ્રોમ ધ હિલ્સ, ટેકરીઓમાંથી આવતો અવાજ. એન્ડ જે આ સાઉન્ડ છે એ ડેટ ડ્વેલ્સ ઇન ધ માઉન્ટેન્સ, અને જે આત્મા કે જે ડ્વેલ્સ એટલે રહે છે. કયો રહે છે? તો માઉન્ટેન્સમાં, એટલે કે પર્વતોમાં જાણે કે આત્મા રહેતો હોય એવું લાગી રહ્યું છે. તો છેલ્લી બે પંક્તિઓમાં શું કહે છે કે કવિયત્રી જ્યારે આવું સુંદર દ્રશ્ય જોઈએ છે ત્યારે તે રોમાંચની લાગણી અનુભવે છે. કેમ કે આ ટેકરીઓમાંથી આવતો અવાજ એ પ્રાકૃતિક હોય છે, અને તેમનો જે આત્મા છે એ એમને
આ માઉન્ટેન્સમાં જ રહેવા માટે કહેતો હોય એવું લાગી રહ્યું છે. તો આ રીતે સુંદર કાવ્યની રચના આ કવિયત્રી કરી છે. એ કવિયત્રીનું નામ છે એ ક્રિસ્ટીના આલ્બર્સ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પરીક્ષામાં ઘણી વખતે રાઇમિંગ વર્ડ્સ પણ પૂછાતા હોય છે. આ કાવ્યમાં કેટલાક રાઇમિંગ વર્ડ્સ પણ છે. તો હવે આપણે આ રાઇમિંગ વર્ડ્સ પણ જોઈ લઈએ, જેથી તમે એ સમજી શકો. જો પહેલી બે પંક્તિઓમાં રાઇઝ અને સ્કાઈઝ, આ રાઇઝ અને સ્કાઈઝ એ પ્રાસયુક્ત શબ્દો છે. ત્યારબાદ ગ્લોરી અને હોરી, આ ગ્લોરી અને આ હોરી એ પણ પ્રાસયુક્ત શબ્દો છે. ત્યાર પછી ગ્લોઝ અને સ્નોઝ, ચોથી પંક્તિમાં જુઓ, ત્રીજી પંક્તિમાં ગ્લોઝ અને સ્નોઝ. ત્યારબાદ શબ્દ છે ક્વીન અને સરીન, ક્વીન અને સિરીન. અને સિરીન આ શબ્દો છે તે. ત્યારબાદ ગ્રીટિંગ અને મીટિંગ, ગ્રીટિંગ અને મીટિંગ. ત્યારબાદ વ્હાઇટ અને લાઇટ, વ્હાઇટ અને લાઇટ. ત્યાર પછી બીજા શબ્દો છે ડ્યુઝ અને હ્યુઝ. એ જ રીતે આગળ ફિંગર્સ અને લિંગર્સ, ફિંગર્સ અને લિંગર્સ. ડે અને રે, ડે અને રે. અહીં બીજો પણ શબ્દ છે રીલ્સ અને હિલ્સ. એ જ રીતે આગળ ફાઉન્ટેન્સ અને માઉન્ટેન્સ, તેમજ થ્રિલ્સ અને હિલ્સ. તો અહીં લગભગ 12 જેટલા રાઇમિંગ વર્ડ્સ પણ છે, એ પણ તમે નોંધી લેશો. તો મિત્રો, આ સાથે જ આપણે આ કાવ્યને પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.